કે જે વેપારીઓને અંડર વન રૂફ અહીં દરેક ક્વોલિટી જોવા મળી શકે, દરેક વિવિધ આઇટમો જોવા મળી શકે, એમને આ બધી ક્વોલિટીઓ માટે આખા સુરતમાં વિવરોને ત્યાં ભટકવું ના પડે માટે આ એક વેપારી માટે બેનિફિટ છે. અને વિવરો નીટર્સ માટે એટલા માટે બેનિફિટ છે કે એ લોકોને અહીં બેઠા જ ગ્રાહકો મળી શકશે. અહીં જે ફૂટફોલ આવે છે, જે લીડ આવે છે, તેને એ લોકોને અનુસરણ કરીને અગાઉનો બિઝનેસ એ લોકો સાથે સારી રીતે કરી શકશે. અત્યારે આઈપીએલની સિઝન ચાલે છે, ક્રિકેટ મેચો ચાલે છે, ફૂટબોલ ચાલે છે, કબડ્ડી ચાલે છે, એમાં દરેક આઇટમ નીટિંગને લગતી આવે છે. એમાં ટી શર્ટ્સ કે એના જે ડ્રેસ આવે છે, એ જે કપડાં આવે તે બધા નીટર્સો બનાવતા હોય છે, એ નીટિંગ કહેવાય છે. માટે આજે જનરલી એક મેચમાં, એક આઈપીએલ મેચમાં 1 લાખ ઉપર ટી શર્ટ જતા હોય છે. તો એનો પણ અહીં ઘણો બેનિફિટ છે. અને આ એક્ઝિબિશનમાં અમે સુરત, ગુજરાત ઉપરાંત, ગુજરાતમાંથી વડોદરા, અમદાવાદ, રાજકોટ તો છે જ, તે ઉપરાંત અમે સુરત અને ગુજરાતની બહારથી બીજા ઘણા સ્ટેટોમાંથી, રાજસ્થાન છે, એમપી છે, બેંગ્લોર છે, કર્ણાટક છે, પછી ઈરોડ છે, તિરુપુર છે, હૈદરાબાદ છે, દરેક જગ્યાથી અમે બાયર્સોને ઇન્વિટેશન આપ્યા છે અને બોલાવ્યા છે. તે ઉપરાંત 100+ બ્રોકરોનું અમે ઇન્વિટેશન આપ્યા છે. આના જે બ્રોકરો છે તેને પણ ઇન્વિટેશન આપીને બોલાવ્યા છે. લોકોનો રહેવાનો હોટલમાં સ્ટેની પણ અમે વ્યવસ્થા કરી છે. માટે આ એક્ઝિબિશન એ વ્યાપાર ઉદ્યોગના વિકાસ માટે, ધંધાના વિકાસ માટે ઘણું જ ફ્રૂટફુલ સાબિત. લગભગ 500 થી 600 કરોડનો બિઝનેસ આ એક્ઝિબિશન દરમિયાન મળી શકે લોકો. આવનારા સમયમાં તો ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીની સંસ્થા છે અમારી, ચેમ્બર ઓફ કોમર્સ એ ઓલવેઝ ટ્રેડ ઇન્ડસ્ટ્રી કેવી રીતે ગ્રો થાય, ટ્રેડ ઇન્ડસ્ટ્રી કેવી રીતે વિકસે, ફૂલે ફાલે, એના પર જ વિચારતી હોય છે. નવા એક્ઝિબિશન્સો કરતી હોય છે. અમે ત્યાં 12,500+ મેમ્બર્સ અને 150 એસોસિએશન, એટલે વિવિધ પ્રકારના એસોસિએશન છે, ફક્તો વિકસે છે, કેવી રીતે ધંધો આગળ ચાલે છે અને ટ્રેડ ઇન્ડસ્ટ્રી કેવી રીતે વધુને વધુ વિકસે છે, તે અમારો ઉદ્દેશ રહેશે. સુરત આગળ વધશે તો ગુજરાતમાં એનું નામ થશે, ગુજરાત આગળ વધશે તો ભારતમાં ગુજરાતનું નામ ટોચ પર આવશે, ને ભારતમાં ગુજરાતનું નામ ટોચ પર આવશે તો ભારતનું નામ ઇન્ડિયામાં, આખા વર્લ્ડમાં ટોચ પર આવશે. ભારત જે 3 નંબરની ઇકોનોમી થવા જઈ રહ્યું છે, તેમાં અમે અમારો જેટલો બને તેટલો સહયોગ આપીએ છીએ. જો અપગ્રેડ નહીં થશો તો જમાનો આગળ નીકળી જશે, તમે ત્યાં રહી જશો. ટેક્સટાઇલમાં કોઈ દિવસ મંદી આવવાની શક્યતા દેખાતી નથી.